વડોદરા રેલવે સ્ટેશન પર ગુજરાતનું પ્રથમ ડિજિટલ લોન્ચ શરૂ. યાત્રીઓને એરપોર્ટ જેવી સુવિધા મળશે. વડોદરા રેલવે સ્ટેશન પર આધુનિક સુવિધાઓથી સજ્જ ડિજિટલ લોન્ચનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ લોન્ચનું ઉદ્ઘાટન ડૉક્ટર હેમાંગ જોશીના વરદ હસ્તે કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પ્રથમ વખત આવી સુવિધા વડોદરા રેલવે સ્ટેશન પર શરૂ કરવામાં આવી છે, જેના કારણે હવે યાત્રીઓને એરપોર્ટ જેવી આરામદાયક અને આધુનિક સુવિધાઓ મળશે. આ ડિજિટલ લોન્ચમાં એક સાથે 25થી વધુ યાત્રીઓ બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રોજેક્ટને ભારતીય રેલવે બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી છે, જેમાં અનુસંધાને આ લોન્ચનું નિર્માણ પૂર્ણ કરી શરૂ કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં કેયુ રોકડિયા સહિત અન્ય અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલ વડોદરા રેલવે સ્ટેશન વધુ આધુનિક બનાવવા તરફનું મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી જે વિકસિત ભારતનું સ્વપ્ન જોઈ રહ્યા છે, આજે વિકસિત ભારતનું સ્વપ્ન વિકસિત વડોદરાથી કઈ રીતે હોઈ શકે એનું પ્રતિબિંબ આજે વડોદરા રેલવે સ્ટેશન ખાતે જોવા મળ્યું છે. વડોદરા રેલવે સ્ટેશનની અંદર એક આજે ડિજિટલ લોન્ચનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરવામાં આવ્યું. જ્યારે કોઈ મુસાફર હોય, પોતાના નોકરી ધંધા અર્થે તેઓ ટ્રાવેલ કરી રહ્યા હોય, ટ્રાવેલ કરવા સમયે એમને 2 મિનિટ આરામ કરવો હોય, એમને મીટિંગ કોઈ અર્જન્ટ અટેન્ડ કરવાની હોય કે લેપટોપની અંદર એમને કામ કરવું હોય, ત્યારે જે પ્રકારે એરપોર્ટની અંદર આપે સુવિધા જોઈ રહ્યા છો, એવી જ સુવિધા અહીંયા VVIP લોન્ચ જેવી ડિજિટલ લોન્ચની અંદર આ સુવિધા છે. અને આ લોન્ચની અંદર એ વ્યક્તિ પોતે લેપટોપમાં કામ કરી શકે, નાસ્તો પાણી કરી શકે, અને ફ્રેશ થવું હોય, નાહવું હોય તો શાવરની પણ વ્યવસ્થા અહીંયા છે. અને એને 2-4 કલાક જો આરામ કરવો હોય તો નેપ માટેની પણ એક સારી એવી બેડની સુવિધા અહીંયા ઉપલબ્ધ છે. આજે ભારતની અંદર બીજી આવી સુવિધા અને ગુજરાતની પહેલી એવી સુવિધા વડોદરા રેલવે સ્ટેશન માટે જ્યારે ઊભી થઈ હોય, ત્યારે વડોદરાના તમામ પેસેન્જર્સને હું શુભકામનાઓ પાઠવું છું. અને આ સુંદર સુવિધા બદલ રેલવેના અધિકારી શ્રી DRMC અને તમામ લોકોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું. આજે રેલવે સ્ટેશન ખાતે, વડોદરા રેલવે સ્ટેશન ખાતે ઇન્ડિયાનું બીજું અને ગુજરાતનું પહેલું એક્ઝિક્યુટિવ લોન્ચ જે આપણે માત્ર આજ સુધી એરપોર્ટ પર જોઈ છે, આવી એક્ઝિક્યુટિવ લોન્ચ આજે સાંસદશ્રીના વરદ હસ્તે લોકાર્પણ થઈ છે. ખરા અર્થની અંદર એક્ઝિક્યુટિવ લોન્ચ એરપોર્ટ પર જે જોવામાં આવે છે, હવે રેલવે સ્ટેશન પર મુસાફરોને એનો લાભ મળવાનો છે. અને ખૂબ નજીવા ભાડે કોઈને પણ એન્ટ્રી જોઈતી હશે તો માત્ર 200 રૂપિયામાં અનલિમિટેડ ટી, કોફી, બિસ્કિટ સાથે એની એન્ટ્રી મળવાની છે. અને એની સાથે ત્યાં એને કદાચ રાત્રે ઉતરે છે અને એને ત્યાં સૂઈ જવું છે તો સેપરેટ બેડની પણ વ્યવસ્થા અને ખૂબ નજીવા ભાડા, એ પણ 2 કલાકના 500 રૂપિયા જેવા ભાડા સાથે એને હોટલ સુધી ના જવું પડે અને એની વચ્ચે આરામદાયક સ્થિતિ પણ એને મળે એવું એક આયોજન, ખૂબ સરસ આયોજન આજે રેલવે વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. એની સાથે રેલવે વિભાગે આજ દિન સુધી જે કામો કર્યા છે અને ભવિષ્યની અંદર જે કામો કરવા રેલવે વિભાગ જઈ રહ્યું છે, જે ઇન્ટિગ્રેટેડ વ્યવસ્થા, હાઈસ્પીડ ટ્રેનથી રેલવે સ્ટેશનની અને એવી અનેક સુવિધાઓ રેલવે સ્ટેશન પર, નવા વેરહાઉસીસ બનવાની, પેકિંગ વ્યવસ્થા કરવાની, અનેક બીજી કંપનીઓ સાથે, રેસ્ટોરન્ટ સાથે કિયોસ્ક અહીંયા મૂકવાની, આવી અનેક સુવિધાઓ આપણને મળવા જઈ રહી છે. ખરા અર્થની અંદર કેન્દ્ર સરકાર દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે અને રેલવે વિભાગ દ્વારા, હું રેલવે વિભાગને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વડોદરા રેલવે સ્ટેશન એ મધ્ય ગુજરાતનું, કદાચ વેસ્ટર્ન રિજનનું સેન્ટ્રલ રેલવે સ્ટેશન છે. સૌથી વધુ મુસાફરો આ રેલવે વિભાગ પરથી જાય છે, ત્યારે મને ચોક્કસ વિશ્વાસ છે કે આગામી દિવસમાં મુસાફરોને ખૂબ મોટો લાભ અને આવી ડિજિટલ એક્ઝિક્યુટિવ લોન્ચ મળવા જઈ રહી છે, એ આપણા માટે આનંદની વાત છે. नमस्कार. ऐसा है कि बड़ौदा गुजरात का और पश्चिम रेलवे का बहुत से महत्वपूर्ण स्टेशन है. इसके इम्प्रूवमेंट का, सुधार की जो कार्य हमने धीरे धीरे शुरू किए हैं. सर्वप्रथम आपने देखा होगा कि स्वच्छता के विषय में हमने बहुत कार्य किए हैं. यहाँ पे ये पश्चिम रेलवे का या गुजरात का सर्वोत्तम स्वच्छ स्टेशन तक हमने इसको ले गए हैं. साथ ही जो पैसेंजर्स यहाँ आते हैं, ये बहुत इंपॉर्टेंट इंडस्ट्रियल और कमर्शियल सिटी है, तो लोग मुंबई से, दिल्ली से, अहमदाबाद से आते हैं. अपना कार्य पूरा करके उनको वापस जाना होता है, तो उनकी सुविधा के लिए बार बार ये डिमांड थी
और माननीय एमपी साहब से डिस्कशन करके ये फैसला लिया कि यहाँ पे एक लॉन्च बनाया जाए और रेल मंत्रालय के निर्देश के अनुसार नए पॉलिसी के तहत ये एक नया डिजिटल लॉन्च यहाँ बनाया गया है, जिससे जो पैसेंजर्स मानिए अहमदाबाद से आते हैं या दिल्ली से आते हैं वो यहाँ रुकेंगे, उनको शावर की भी व्यवस्था है, वो रुक के अगर उनको रेस्ट करना है ऑड आवर्स में आते हैं, जैसे राजधानी यहाँ 2:30 बजे आती है रात को, तो यहाँ 2-3 घंटा रेस्ट कर सकते हैं, शावर लेके यहाँ लॉकर है, लॉकर में सामान रख के दिन भर अपना कार्य करके रात की ट्रेन से वापस भी जा सकते हैं। तो वो बहुत ही इंपॉर्टेंट फैसिलिटी है जो इंपॉर्टेंट पैसेंजर्स हमारे आते हैं उनके लिए। अगर तो मुसाफिरों को रुकना है तो कितने मुसाफिरों की सुविधा है जो रात को रुक सकते हैं? अभी यहाँ पे करीब यहीं पे 6 बेड्स हैं जो लॉन्च में हैं। ऑफ कोर्स हमारे यहाँ रिटायरिंग रूम भी है, वो फैसिलिटी ले ही सकते हैं, बट जिनको आना है 2-3 घंटे के लिए उस तरीके का लॉन्च है। जैसे आप एयरपोर्ट पे जाते हैं, जो मानिए 3 बजे की ट्रेन से पहुँचे और सुबह निकल जाना है उनको, तो वो उनके लिए आए और फिर पूरी फैसिलिटी भी है, वहीं नहा लिए, नाश्ता कर लिया, ताकि फिर वहाँ से अपने कार्य पे गए, वापस आके अपने लॉकर से सामान लिया और ट्रेन पकड़ के वापस चले गए। पूरे दिन में अपने बड़ौदा रेलवे स्टेशन पर कितना ट्रैफिक रहता है, कितने मुसाफिर? पूरे ट्रेन में बड़ौदा में करीब 17,000 फिगर है, अभी 17,000 से ऊपर फिगर है, ये फिगर इनफैक्ट बढ़ती जा रही है। और एक और चीज़ मैं आपने पूछा नहीं बता रहा हूँ कि मुसाफिरों की रिक्वायरमेंट देखते हुए आपने देखा एफओबी पे भीड़ होती है। ये अभी प्रेजेंटेशन में हमने आपको दिखाया कि 3 नए बड़े 4 नए 6 मीटर वाइड के एफओबी, हर एफओबी पे एस्केलेटर लिफ्ट लगाया जाएगा। तो वो फैसिलिटी हर पैसेंजर के लिए हमने टारगेट रखा है कि अगले 18 महीने में क्रिएट करेंगे और इससे बड़ा ही स्मूथ फैसिलिटी होगी। और साथ करीब 160 करोड़ के वर्क जो सैंक्शन हुए हैं, जो शुरू होने जा रहे हैं, तो ये स्टेशन बहुत ही सुंदर हो जाएगा और पैसेंजर्स की यूटिलिटी के लिए फैसिलिटी बहुत अच्छा हो जाएगा। सर, बड़ौदा में रेलवे अच्छा काम कर रही है, अच्छी सुविधाएं प्रोवाइड कर रही है, लेकिन बड़ौदा के लिए, बड़ौदा के लोगों के लिए जो अपना रेलवे स्टेशन का जो घर लाना है, जो आने जाने का प्रोवाइड करता है, तो भविष्य में होने की उम्मीद है कि उनको जो ये में प्रॉब्लम हो रहा है। अभी इमीडिएट तो मानसून में गरनाला में पानी नहीं भरे, उसके लिए पूरे ख्याल रखे जा रहे हैं। हमारा वीएमसी का बड़ा क्लोज कोऑर्डिनेशन है। आपने देखा वो पिछले साल पानी नहीं भरा था, इस साल भी पूरा ध्यान रखेंगे कि उसके ड्रेनेज अच्छी तरह से रहे, पंप चलते रहें, गरनाला में पानी नहीं भरे, इसको पूरा ध्यान दिया जाएगा। साथ ही गरनाला की जगह पे जो रोड और ब्रिज बनना है उसकी ड्राइंग डिस्कशन में, फाइनलाइजेशन में है, हमारी मीटिंग्स वीएम्स के साथ हो रही है और ये सैंक्शन कैसे किया जाए उसके बारे में भी जो है स्टेट गवर्नमेंट की तरफ से, हमारी तरफ से प्रयास किया जा रहा है ताकि ये वर्क सैंक्शन होके फिर वीएमसी इसको करा पाए। ओके, थैंक यू सर।